તો કેમ છો? અમારા એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજે તારીખ 22 છે ને આવતીકાલે ભાદરવી અમાસનો દિવસ છે. તો આજે રાત્રે અમે નિષ્કલંક મહાદેવના મેળાએ જવાના છીએ. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. આજે તમને આખો મેળો અમે બતાવશું. હાલમાં અત્યારે અમે ઘોઘા જગતનાકા છીએ, તમે જેમ જોઈ શકો એમ, અને અત્યારે અમે મેળામાં જવાના છીએ. ફાઇનલી મિત્રો અત્યારે અમે ગુંદી ગામે પહોંચી ગયા છીએ અને ટુ વ્હીલ નું પાર્કિંગ ન્યાતે કરાવી દેવામાં આવ્યું હતું અને આગળ ટુ વ્હીલ જવા દેવામાં આવતી નથી. તો અત્યારે અમે હાલીને હવે જઈએ છીએ. આ રવિડા નામાં બેઠાડવાનો છે. આને આને મિત્રો અત્યારે 12:30 થયા છે ને અહીંનું પબ્લિક જોવો તમે. એકસો 20 સેકન્ડ ઉભો રહીએ કેમ ટ્રાય તો કર. ઓના 200 ઓના 1000 થાય જો આપણે દરરોજ અત્યારે રાતના 1 વાગી ગયા છે અને અમે મેળામાં પહોંચી ગયા છીએ નિષ્કલંક મહાદેવના, અને અહીંનું તમે પબ્લિક જોવો. મિત્રો અહીં નિષ્કલંક મહાદેવ 2 સ્ક્રીન મૂકવામાં આવી છે અને બધા અહીંયા પિક્ચર જોવે છે. તો મિત્રો અત્યારે આમ દરિયે બેઠા છીએ. પાણી તો આવ્યું નથી પણ આમ દર્શન કરવા કોઈને જવા નથી દેતા પોલીસ વાળા, એટલે અહીં બેઠા છીએ. મોટા દિલથી બનાવજો જણા મિસાલ પૈસા નહીં દેવા. નાખો લીંબુ નાખો. આ ભાઈ કઈક નવું ગોચ્યું છે. ક્યાંથી ત્રિશુલ મળે ફોનમાં? એમાં સર્ચ કરવામાં ત્રિશુલ લખવાનું છે કોઈ આવી. ઈ એમ કહે છે કે આઈફોનમાં તમારે ત્રિશુલ ગોતવું હોય ને તો ઓલો મેસેજ ટાઈપ કરવાનો ઇમોજી આવે ને, એમાં ત્રિશુલ ગુજરાતીમાં તમે લખો ને તોય તે ત્રિશુલ આવી જાય છે. અને પાછું આવી ગયું. આ મારા મિત્રનું ભાવનગરનું એક પેજ છે જે તમને નામ દે એક ફોલો કરી લેજો. પેજ રીતે સારું વાંકે છે ને સારી રીલ્સ મૂકે છે. મારું 11 છે. એક મારું 11 આખું નામ દે. મારું 11 છે. તમારું? નમસ્તે ભાવનગર. નમસ્તે ભાવનગર કરીને એક આઈડી છે. ઇન્ફ્લુએન્સર છે મોટા ભાવનગર. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે.
ભાવનગરનો. અને દુકાન છે ગઈ તો દર હોય દુકાનનું નામ બોલી જાઓ. દુકાન ફેશન સ્ટ્રીટ તમે બધા કપડા લેવા જાજો, તમને ડિસ્કાઉન્ટ આપશે. આપજો ને. તો અત્યારે રાતના 2 વાગી ગયા છે અને હવે લગભગ અમે મેળામાંથી નીકળી જવાના છીએ, ઘર બાજુ જવાના. લગભગ કલાક 2 કલાક તો અમે આંટો માર્યો છે અને હવે કઈ બાકી રહ્યો નથી, રમતા કંટાળી ગયા છીએ. નીકળી જવું ને? હા, થાકી ગયા છીએ. એટલે હવે નીકળી જવું છે, કારણ કે દરિયામાં અંદર આમ દર્શન કરવા તો જવા નથી દેતા, એટલે હવે કઈ બાકી રહ્યું નથી હવે મેળામાં. નીકળી જવું ને? હવે એક બાજુ એનિમલ છે ને એક બાજુ પુષ્પા. હા, એક બાજુ એનિમલ હાલે છે, એક બાજુ પુષ્પા હાલે છે સ્ક્રીનમાં. હલો, ઉડાડો. હરકું ઉડવું જોવો. આપણે શું મંગાવ્યું હતું નાસ્તામાં? તો ફાઇનલી મિત્રો અમે જ્યાં ગાડી પાર્ક કરી હતી ત્યાં પહોંચી ગયા છીએ અને હવે મેળામાંથી અમે બહાર નીકળીએ છીએ. લગભગ 6-7 કિલોમીટર હાલ્યા એટલે ફૂલ થાકી ગયા હતા. તો આ બ્લોગને આપણે અંત આપીએ છીએ અને ફરી વખત આવા બ્લોગ સાથે મળશું. આ વિડીયો સારો લાગ્યો તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. દરેકને જય દ્વારકાધીશ.